દેજો કોઈ મારા બાપાને સંદેશો દેજો ઘડીએ ઘડીએ તારા ભણકારા વાગે ઘડીએ ઘડીએ તારા ભણકારા વાગે ભણકારા વાગે ચાલુ આગે 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 ભણકારા વાગે તારા વિયોગની વેદના સતાવે તારા વિયોગની વેદના સતાવે કોઈ મારા બાપાને સંદેશો દેજો કોઈ મારા બાપાને સંદેશો કહેજો ઉમટા ગામે રે મારે આવું ને જાવું ઓવતા ગામે મારે આવું ને જાવું તારા રે પ્રેમની દોરીએ બંધાવું તારા રે પ્રેમની દોરીએ બંધાવું કોઈ મારા બાપાને સંદેશો દેજો કોઈ મારા બાપાને સંદેશો કહેજો સાચું કહું છું બાપા હવે ના સતાવો સાચું કહું છું બાપા હવે ના સતાવો ના રે સતાવો બાપા સાચો માર્ગ બતાવો રે સતાવો સાચા માર્ગ બતાવો તારા વિના બાપા મારું કોઈ નથી મેલી તારા વિના બાપા કોઈ નથી બેઠી કોઈ મારા બાપાને સંદેશો દેજો કોઈ મારા બાપાને સંદેશો દેજો આવું જીવન હવે મારે નથી જીવવું આવું જીવન હવે મારે નથી જીવવું અહીં તાહીં ફરી ફરી મારે નથી ખાવું જેનું જેનું ખાધું એનું ચૂકવવા જે હારું
શિરે મારું જીવન નિસડીના પ્રેમે તારા ગુણ લારે ગાઉં કોઈ મારા બાપાને સંદેશો દેજો સુનું રે જીવન મારું વિતાવું સી રીતે પિતાવું શ્રી રીતે જીવાડો બંધાયો બાપા તમારી રે પ્રીતે જીવનો બંધાયો બાપા તમારી રે પીતે કોઈ મારા બાપાને સંદેશો દેજો કોઈ મારા બાપાને સંદેશો દેજો દીન દયાળુ બાપા જાણજો શું કહેવું દીન દયાળુ બાપા જાજુ શું કહેવું તારે ને મારે હજી ઘણું લેવું લેવું જન્મો જન્મ તારા શરણોમાં રહેવું કોઈ મારા બાપાને સંદેશો દેજો કોઈ મારા બાપાને સંદેશો દેજો દિલ ના દાજેલાને વધુ ના દજાડો અરે પ્રભુ વિનંતી સુણીને બાપા વહેલા રે આવો કોઈ મારા બાપાને સંદેશો દેજો બંધ કરજો પ્રભુ બંધ કરો જાઓ લાહોર તાન પેલા 9 વાગ્યા ભાઈ મહેમાન આવી ગયા તમારા હાલ એનો ચા પાણી નાસ્તો થઈ ગયો હે ભગવાન હે પ્રભુ મહારાજ તો રાખજે બાપા દયા કરજે બાપા આ નાવ તારી છે બાપા તમે અમારા નાવી છો અમે તો મારા મૃત્યુ લોકના માણસ છીએ બાપા એટલે અમારો સમય આવશે એટલે અમે તો બધું છોડીને જાઓ બાપા પણ તમે તમારી પ્રતિષ્ઠા ના તોડતા તમારી આબરૂ તોડતા નહીં જો આ બાબુભાઈના ઘેર બાપા બિલિયાના પટેલના ઘેર તું બોલીને અને એટલે મહારાજ બાબુ બહુ બાપા આમ અંતરથી બહુ હૃદયનો ભોળો છે બાપા ખાલી આટલી બાપાના મોઢામાં બતાવીને આવો એટલે આ જેને છોકરા લે ને કે બાપા મારા ઘેર જે 24 છોકરા લ્યા છે ને એ જેના હા કરાવીને છોકરા જ આવો કોઈ છોડી જ ના આવો પેલા જેમ કે પટ્ટો નહીં ચોબલાની વસ્તુ ખાલી બાપાના મુખમાં બતાવો તો એ બોલજો કે બાપા મારા ઘેર જેવા 24 છોકરા આલ્યા છે ને એવું આ લોકોના ઘેર બાપા તો દીકરા આલજે જેના મોઢામાં હાકર જાય એના બાપા દીકરા આપજે મહારાજ હાકર દૂધ જેવા દીકરા આપજે મહારાજ હે ભગવાન પ્રભુ રાકેશભાઈ તમે પછી બાપાને બોલાવીએ દાદો હાજરીમાં આવીને દૂધ પી જાય અને બાપાના આશીર્વાદ લઈ લીજે બાપાના મુખ આગળ બતાવજો ભાઈ અને બોલજો કે બાપા મારા ઘેર જે તે 24 દીકરા આલ્યા છે બાપા એકબીજાના ચડિયાતા મહારાજ એવા
આ જે હાકર જે ગામ જેના જશે એના ઘેર બધો બાપા જેના રેલ કરાવી અને છોકરા આપજે અને સારા આપેલા એ અને મંગળ કરી એવી રીતે મારા ભગવાન આશીર્વાદ આપજે ઓમ દાસી મારા ઘેર તો પેલું કાઢી રાખો કા દુનિયાનો એ કરી એ કોઈ આ પારા અહીં કે ફોટ કપા તારો જ કરવાની મારા ગોગા મહારાજ બધા મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દેજો. લાવો પેલા એ તમે રાખો તમારા પાયણો અમો બોલો બનાવી એટલે એમાં જે નથી જે ના આવે ને એમને આપણે બાપાના આશીર્વાદ લઈને આપી દેજો પેલા નામ લખી દેજો ભાઈનું કે બેનનું નામ લખી દેજો પેલા પહેલાં નામ લખી દો ને લખી દો હિતેશભાઈ આપો હિતેશભાઈ ચોકસે લખી દે બધું કારણ કે રાદાઓ લખવાવાળા છે ને અમારા ભાઈ બેંકમાં સર્વિસ કરતા હતા બાપા કે હિતેશ આ બેંકમાં નોકરી કરો છો કેવા સુધી નોકરી કરશો કે એ કે બાપા હવે તો મારા ડાયમંડ જુબલી કે એક માણસ એવો આવે છે ને ડાયમંડ જુબલી બેંક આખી બંધ કરી નાખશે હિતેશભાઈ ત્યાં મારો વાળો સીઆર પાર્ટી માંડ્યો બંધ કરી દીધી 6 મહિને બંધ થઈ ગઈ પ્રભુ ભાઈ આ આખી બાપા બેંક તો બંધ થઈ ગઈ હું કરશું એમાં બાકી તો અહીંયા આપી કે દો હવે આ બેંક તો ફરીથી નહીં ખુલે ભાઈ એ લોકોને અહીંયા પણ હવે તમને હું સર્વોદય બેંકમાં નોકરી અપાવું હિતેશભાઈ બાપાએ પછી સર્વોદય બેંકમાં નોકરી અપાઈ તે હમણાં રિટાયર થયા 12 મહિના આપણો અનુભવ સારો છે બેંક એટલે બેંકવાળા જબરજસ્તી બોલાવે છે પછી મહારાજની દયાથી બાપા એક દાડો બોલ્યા કે ભાઈ 2 ભાઈ છે 2 ઘર જરા માપનું હતું પણ બાપા કે ભાઈ હું તો કે અમીર ગણો કે સાયકલ ઉપર ગણો મારા માટે બધા હરખા જ છે પણ તમને 2 ભાઈઓને હું અમીર બનાવી દઉં એવા અમીર બનાવો ને તે સમાજ તમે જાઓ એટલે તમને રસ્તો આપશે કે 2 ભાઈ આવો છો તમને ખુરશી મળશે એવો સમય લાવે તમારો હારા પેલા લ્યો સરસ કેટલા વાગે હેડ્યા 3:45 નીકળે 3:45 જો ચા નાસ્તો કરી આવો 2 જણો આવો પછી બાપાને આ હાકર તમને આપી દો હેલો બાપુ કોમ કરી જાય મહારાજ પછી પ્રભુ 2 ભાઈના 2 વસ્તાર પેલા મોટા ભાઈના 2 ભાઈ 2 બધા અમેરિકા બાપાએ સેટ કર્યો ભણવા મોકલ્યા એ આ લોકો કે ગણપત બાપો કે ગણપત રાજકોટ તો રાજકોટ માલીબા તો માલીબા જો કે બાપા મારા બાપો કહે કે ભાઈ તમે જો કે હું એડમિશન અપાવી દે તમને એક દાડો હું નહીં ઉભારવા દઉં એડમિશન મળી જાય પછી કીધું ભાઈ હવે તમે 2 અમેરિકા જતા આવો અને તેઓ વાર થોડી ડિગ્રી મેળવી લો પણ અમારું મન એવું કહે છે કે તમને 2ને અમે ત્યાં જ પરિણાવશું અને સારી બેબીઓ આપણા સમાજની જ આવશે બાપાએ બધું કહી દીધું સરસ ભાઈના મોટા દીકરાને કીધું કે ભાઈ આરો એક ટાઈમ એવો બનશે ને તે અમેરિકાની અંદર એક કંઈક હું અલગ હીરો બનાવી દઉં એને પણ એને 6 ગોળીઓ કે કાળિયા મારી નાખશે એને 6 ગોળી વાગવાય મારી નાખશે કે માટે કે મારી ચોકી કરી ગાડો એટલે હું ગોળીઓ છે ને બીજાના મોથામાં ગાળી દઉં આ લોકોને મરવા ના દઉં એકના એક છોકરો છે અમે ચોકી કરી બાપાને આલી એ ભાઈ આજે યસ અમને કહે છે આ તો યસ ચો આગળ છે ભાઈ નોર્થ કેરોલિના ટેસ્લામાં હા યસ ટેસ્લામાં છે ત્યાં તો સારી જગ્યાએ છે હવે કાળિયા આવ્યા 4 જણા એના ગોળી એલન મસ્ક સાથે બેસે છે હા એલન મસ્ક સાથે એલન બેસે મસ્કની સાથે મીટિંગ હતી આ બેન એની માં એની મમ્મી તે ભાઈ અને મહારાજ એ એમને કહે છે કે આદમી આવ્યો ને મને પકડીને અંદર બાથરૂમમાં ગાળી દીધો એટલે બાપો જ ગયો બીજું તો કોઈ જાય નહીં કારણ કે એ જુઓ બીજાને દેખાય નહીં
એ બાથરૂમમાં ગયો એટલે જે માલિક હતો એની છોકરી બેઠી, એની છોડીને 6 ગોળીઓ મારી માથા મારી નાખી. આમ સ્વિચ દબાઈ એટલે પોલીસ આવી. આ લોકો ઠેલા ભરી રૂપિયા લઈને હેડવાની તૈયારી કરી, પોલીસ આવી હતી. બેનનો પુરાવો મળી ગયો. છેલ્લી વખત બેન બોલી ગઈ મને ગોળીઓ અમને મારી, મરી ગઈ બેન. પેલો ભાઈ બાથરૂમમાં જ બહાર આવ્યો. બરાબર. બાપાની કેટલી વાર રાખે છે પ્રભુ, આ વાર કેટલી રાખે છે. મૂળ વિશ્વાસ, તમારો ભરોસો હોવો જોઈએ. ભરોસાનો જ ભગવાન છે. પછી 2 ભાઈ પરણી ગયા, અમેરિકા સિટીઝન થઈ ગયા. અત્યારે કાયદેસર નાગરિક થઈ ગયા. પેલા અત્યારે ગ્રીન કાર્ડ છે, હવે વર્ષમાં થઈ જશે. ભાઈના છોકરાએ તો મકાન સારું રાખ્યું છે, બહુ જગ્યાએ સારી. લખ્યું પેલા જેનું નામ હોય ભૂત બદલાય ને. હા બસ એ હાજર ના હોય ને એ અંગત માણસો એને આપી દેજો. એટલે આપણે બાપાને રજા લઈને એમને, હા, કોઈને કંઈ દવા જેવું હોય તો આપણને બાપુ કહી દે તો એને જરા ડૉક્ટર પાસે મોકલવું પડશે. મહારાજ જો બાપા પ્રભુ હજુ મોબાઈલ ચાલુ જ બનાવે. ભાઈ મોબાઈલ બંધ કરજો, મોબાઈલ બધા બંધ કરી દેજો પેલા, કારણ કે મોબાઈલથી લક્ષ બદલાઈ જાય. દિવ્યા બેટા નાસ્તો કરી આવી, ચા પીધો અહીંયા આપણે એવા ભોજનશાળા. હા તો બેટા પી આવજો. ભાઈ ચો જો આસુ ભણ્યો જો. હા જાઓ તા બેટા, જાઓ ચા નાસ્તો કરતા આવો. ચાલુ જ છે હો બકા. અભિનેશ પ્રસાદ પહેલાં બાપાને જરા બતાવી દેજો, આમ બતાવી દેવાની અને પછી બાકીની પાછી આપજો પેલા થોડી રાખીને. જયરાજભાઈ બતાવો. હા જયરાજભાઈને ટ્રેનિંગ લેવી પડશે પહેલાં. હમણાં મહારાજના મિલિટરીમાં પાછા લાયક ભાઈ તમે ઘેર આવો, તમે મારી ગાદી પર બેહો તો લોકોનું ભલું કરો. હું પ્રભુ 1982માં મિલિટરીમાં ગયેલો હતો. હા અહીંથી બાપુ મને જાતે લેવા કે તું હેડ, તું આ લોકોનું ભલું કર, ચાલે. લોકોનું કલ્યાણ કર. પેલા કામ મારે કરવાનું છે, બાકી તારે લોકોના આશીર્વાદ આપવાનું ચાલુ કરી દે. કારણ કે વચમાં માણસ તો જુઓ જ માધ્યમ તો થયો. હા જવું જ ડાયરેક્ટ તો આપણને બોલવાનું નહીં. મહારાજ જો બાપા પ્રભુ પોષી પૂનમ છે, મા જનની જગતંબા દેવીનો આજે જન્મદિવસ છે અને તમે 33 કરોડ દેવતાઓ છો બાપા. તો મહારાજ તમે પ્રભુ પધારો બાપા, અને મહારાજ ખૂબ આનંદ જેવું કરજે બાપા. જેનો વિશ્વાસ હોય એનો વિશ્વાસ પૂરો કરજે મહારાજ. હે જોગી, હે ગોગા મહારાજ, હે લક્ષ્મણ અવતારધારી શેષ શાહી શેષ નાગ નારાયણ, મણિધર ફણિધર પારસ મણિ નાગ દેવતાય નમો નમઃ. હરે ભગવાન, હે પ્રભુ, હે પ્રભુ. ભાઈ રાકેશ તારો હાર બેટા પહેરાવી દે, દૂધ મને પાઈ દે. મારો આજે પોષ મહિનાની પૂનમનો દાડો છે. હે ભગવાન, હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. હે રામ, હે ભગવાન. ભાઈ રાકેશ દૂધ લાવો હળો તામ પહેલા. હે ભગવાન, હે પ્રભુ, હે પ્રભુ.
મૂકી રાખજો હો પેલા ભાઈ રાકેશ. વિશ્વાસોનો હું દેવ છું પેલા. કાશીના શંકરના ગળામાંથી ઉતરીને આજ પોષ મહિનાની પૂનમનો દાડો છે. તમે મારા ભરોસાના, હું તમારો ભરોસાનો ભગવાન છો. જો ભગવાન બ્રહ્માની ખોડલ તમારી કુળદેવી, ઘરમાં મા વગર વસ્તાર વધે નહીં. તમે બધા જ માથી છો. કુળની દેવી છે. એ રાજી હોય તો હું તાત્કાલિક રાતો રાત કોમ કરીને પાછું આવું. પણ જો એ ઘરમાં ના હોય તો મારે પાછું વળવું પડે. કારણ કે ઘરમાં સત્તા કોની છે? માની છે. જો બ્રહ્માની ખોડલ મારો દોડ આપે પેલા, અને આ દોડના મારા 31 પૂરા થઈ. ભગવાન તમારા બેના હાથે મારા 31 પૂરા થઈ. એવો મારો કાશીનો શંકર પોષ મહિનાની પૂનમનો દાડો છે. 27 થયા બાપા. કેટલા થયા? 27 ને 4 કેટલા થયા? થઈ ગયા ને? કે ભાઈ આ 31 હું પૂરા પકડું છું. આજ સભા મારી બેઠી છે બેટા. હું આજ મારો નાવ છે, હું નાવીશું તમારો. અને મારા નાવમાં તમે બેઠા હો, જો તમને ડૂબવા દઉં તો મારા દીવા જી પીવોને કોમું છે. હું જે બોલ્યો એ બેટા કામ મેં પાર પાડી દીધું. કે ભાઈ 10મા ધોરણમાં આ દીકરો આવે એટલે મોઈની ટકાવારી કોઈ પરીક્ષા પહેલાં 10મામાંથી જ લખાઈ દો પેલા. 12માની ટકાવારી સાયન્સ કરાવો હોય, અને સાયન્સ કર્યા પછી તારા દીકરાનું 12મા ધોરણની ટકાવારી લખાવો હોય. આ બધું લખીને આપો પહેલાં છોકરી છે પહેલાં. અને એના પછી પહેલાં એ દીકરાને કઈ લાઈનમાં જવું, કઈ લાઈનમાં જવું રસ્તો બતાવો. એટલે તમારું કુળ, તમારો પરિવાર, તમારું ગામ અને તમારી શાખ ઉજળી બને. એટલે ભાઈ બંને વસ્ત્રાને લાવજો, દીકરીને દીકરાને બંનેનો. 9માં ભણે છે ને તો 10માં આવે એટલે એની કરજો. દીકરો કયા ભણે છે? એ કોલેજમાં છે ને પહેલાં. એનો તો હું બોલ્યો ટકાવારી, એની તો હું બોલ્યો પાર પાડી દીધી. દીકરી 10માં આવે એટલે પેલા લાવજો. એટલે હું મહારાજ દીકરીનું બોલી જોઈએ, એનું ભવિષ્ય કહી જોઈએ, એની જીવન હું મહારાજ હું નાગ ઉજળું બનાવી દઉં એમ પેલા. બીજું મહારાજ એવું બોલું છું કે રાકેશ તે માગ્યું ને મેં આલ્યું. પણ જો આજ હું મહારાજ સભા બેઠી છે બેટા, 2025ની સાલ બેઠી છે. 25ની સાલ બેઠી છે. જો 25માં 10મો મહિનો આવશે, નાગ પંચમના દિવસે, મારો શ્રાવણ મહિનામાં મારો નાગ પંચમનો દિવસ આવશે. 10મો મહિનો થશે એટલે હું મહારાજ સારા મોણાના દિલમાં ઉતરી જાય, એના ગળામાં ઉતરી જાય. મારે તો શું કરવું છે? હમલ્યાના વિચારો બદલવા છે. અને જો 10મા ધોરણમાં પહેલાં, અરે 10મા મહિનાની અંદર 10 તારીખે હું મહારાજ તને બંગલાની વાત લાવું, સારી જગ્યાએ હો ને, નહીં ધાર્યું એવું કામ કરી આલે. આ સુધી મેં આલ્યું તને ખબર હતી કે હું આ જગ્યાએ પહોંચી જઈ. પણ એવો 10મા મહિનાની 10 તારીખે એવી વાત આવશે કે એવો બંગલો આપો કે જે ન કર્યાનું કામ કરી બતાવો. એવા મારા ગોગા મહારાજના તને આશીર્વાદ આપું છું. ભાઈ દારૂ જુગાર કાલ કરોડો રૂપિયા આપો પણ વ્યસન ના કરતા. વ્યસનથી પેલા શરીરને નુકસાન થાય છે અને પરિવાર રોવે છે. એટલે એ મારા માટે સારું નથી. નીતિ છે, નીતિ એવું ભગવાન નારાયણ લઈને આવો. અને આજ મારો પૂનમનો દાડો છે પેલા, પોષ મહિનાનો અંબાજીનો દિવસ છે. પણ હું મહારાજ જેટલું તારા હૃદયમાં હશે એટલું પાર પાડી દે. હોન પેલા બેહો શાંતિથી. જૈનિલ, જો મારો ભગવાન કાશીનો શંકર તારા હાથમાં બેલા મારા 21 પૂરા થઈ બેટા, તો તારા દાદાના ભાઈ ફેક્ટરીમાં ચોરી થઈ. અને જે તાંત્રિક માણસો હોય કે જ્યોતિષવાળાએ બધાએ બધું કર્યું પણ કોઈનાથી કંઈ થયું નહીં. છેલ્લી વખત તારા દાદા મારા પાસે આવ્યા. મેં દેવને એવો જવાબ આપ્યો કે ભાઈ 6 મહિના થશે એટલે 6 મહિના 6 દિવસ થાય એટલે હું ચોરી ઘેર લાવે.
અને ચોરી ઘેર લાવો એ પણ 6 મહિના અંદર મને ટાઈમ નથી. 6 મહિના થયા એટલે ભાઈ ચોરી ઘેર આવી ગઈ. ચોરો આવીને આપી ગયા. માલ વેચ્યો તો એના પૈસા આપી દીધા. તારા દાદા નાસ્તિક હતા બકા, એટલે ભગવાનમાં નહોતા માનતા. કેમ? કે મગજ એવું હતો. પણ જ્યારે મેં એ કામ કર્યું એટલે વાઘુભાઈને ઘેર લઈ ગયા કે બાપા આજે મારી ચોરી આવી ગઈ. એ વખત વાઘુભાઈ બેટા તારી મમ્મીના તારા પપ્પા હું જોઈને બોલી ગયા કે ભાઈ તારા ઘેર નિમિષને હું 2 દીકરા આપીશ, તમારી જૈનાને હું 2 દીકરા આપું, તમારા ઘરમાં દીકરીનો જન્મ નહીં થાય. હું બોલ્યો, મેં પાર પાડ્યો. તારું બેટા હું મારા ભણતરના 10મા ધોરણથી મેં તારી લાઈન બતાવી. તે બેટા હું તારી ટકાવારી બોલી જતો, સાયન્સ રાખ્યું, 12માની ટકાવારી, પરીક્ષા પહેલાં ટકાવારી બોલવી એ મારો ધર્મ છે. હું ભગવાન છું પેલા, હું નાગ છું પેલા, ધરતીનો ધણી છું. એટલે બેટા મેં તમને પહેલથી કીધું હું સીએ બનાવીશ. તમને મેં સીએ બોલ્યો એ ટાઈમે 9 વાગે તમારું સર્ટિફિકેટ લાઈને આપી દીધું. 2 પરિવાર હતા, બંને ભેગા થઈને મેં તમારું બંનેનો સંસાર આલ્યો, તમને 2ને ભેગા કર્યા. પણ હવે મારે તારા ઘેર દેવ જેવા 2 દીકરા અપાશ. દીકરી નહીં આપા હમ પેલા, દીકરી હું નહીં આ બાજુ બેટા. આજ આ મારો ગોગાનો પ્રસાદ મારી પૂનમ છે. અને બેટા જો તમારા લગ્નમાં પોલીસ લાઈનમાં ઊભી હતી પણ હું બોલ્યો કે કોરોના ભયંકર હશે, આપણે 50 માણસને ખવડાવું પણ આપણે 2500 માણસ ખવડાવો, હું પોલીસ નહીં આ બાજુ. મેં તમારા ઘેર પોલીસ આવવા ના દીધી. માણસો ખાઈ ખાઈ જતા રહ્યા. વાઘુભાઈને ઘણા લોકો કહેતા કે તમે જાઓ હમણાં જેલમાં જવું પડશે. વાઘુભાઈ કે જો ગોગાનો સેવક જેલમાં જતો હોય મને જવાથી હું હતો છે. જે આટલો ભગવાનને માનતો હોય તો એના હારી મને જેલમાં જવામાં કોઈ વાંધો નથી. પણ એને મારા ઉપર વિશ્વાસ હતો કે ભગવાન અમારી આબરૂ સાચવશે. લગ્નમાં મેં હાજરી આપી નાખની. હું તમારા લગ્નમાં આવી ગયો પહેલાં. લગ્ન તમારા સુખ શાંતિ કરી દીધા. તમને 200 પોલીસો વચ્ચે થઈને તમને તમારા ઘેર પોકાડી દીધા. કોઈ તમારો મેમો ના ફાડ્યો કે તમારી ફરિયાદ ના બની. ભયંકર કોરોનામાં, અને આ સુધી મેં કોરોનામાં માણસ મરવા ના દીધા. કોઈ મર્યું તમારો પરિવારનો કે ભાઈ આ લગ્નની અંદર જેને કોરોના થાય તો હું સંભાળી લે. પણ જો જૈનિલ આજે તો હું તને રાજા બનાવ્યો છે. પહેલાં હું બોલ્યો એટલું તને આપ્યું છે કે તને ભરૂચ ડિસ્ટ્રિક્ટ આખું ઓડિટમાં આપ્યું, તને સુરતની બેંકોનું બધું ઓડિટમાં આપ્યું. તને એવો સમય આવશે તો તને ટાઈમ નહીં મળે. આ દીકરીને પણ એવું બોલ્યો છું કે બેટા તમને સમય નહીં મળે, તમને ટાઈમ નહીં મળે બેટા. જો મારો ભગવાન મારો તમારા 2ના હાથમાં, મારો કાશીનો શંકર 1.5 આપો ને 25 પૂરા થઈ હોન પહેલાં ભગવાન મારા 25 પૂરા કરા તો દીકરા હું બોલું એટલું મારું વચન પૂરું કરે. 21 થયા ને? 21 થયા ને? તો 21 થયા ને? મેં 25 બોલ્યો છું. 21 પૂરા છે ને? એટલે હું પહેલાં 21 બોલ્યો હતો. હા, મારી ભૂલ થઈ બેટા કે મારે તને 21 આપવાના છે. જો આજે મેં 21 આપ્યા છે બેટા, અને જૈનિલ જો આજના ચોઘડીએ હું નાગ બોલું છું કે આજ પોષ મહિનાની પૂનમનો દાડો છે. પહેલાં ભાઈ પૂનમનો દિવસ છે, કાલ ઉત્તરાયણનો દિવસ છે પહેલાં. એટલે નાનો માણસ હશે તો એનું પૂન કરવા જા. દરેકના કર્મમાં 5 રૂપિયાની પૂડી લઈને નોખવા જા, મુઠ્ઠી દોણા નોખવા જા પક્ષોના. એટલે આજે હું મહારાજ એવું બોલું છું કે આવતી પૂનમ ભાઈ આવતી ઉત્તરાયણ આવે એ પહેલાં હું આ ઘરમાં દીકરો આપીશ. અને 2 વર્ષ તો થા પેલા એટલે પાછી આશા બંધાઈને અને 3જા વર્ષમાં હું બીજો દીકરો આપીશ. આવું ચિઠ્ઠીમાં લખી દેજો પેલા. આ 2 હાકર છે બેટા, 2 દોણા આપું છું. તે ભાઈ બિલિયાના પટેલના ઘેર 24 દીકરા બોલ્યો કે બાબુ એક પણ દીકરી નહીં અપાજો. બેટા મારી આલેલી હાકર છે એ બેટા મારા જમ્યા પહેલાં 2 હાકર તારા મોઢામાં મૂકીને તારી કુળદેવીનું નામ લેજે, મારું ગોગાનું નામ લેજે. હું મહારાજ તારો વંશ વારસો વધારો બેટા. બરાબર ભાઈ? બીજું મહારાજ એવું બોલું છું કે જૈનિલ ઓફિસ તો હું બોલ્યો એટલે મળી છે, કરોડો રૂપિયા તમને સારી જગ્યાએ મેળવી. પણ 2027 આ 21 બોલ્યો છું પહેલાં, પણ 2027 સાલમાં ઓફિસ નાની પડશે.
તને પણ અત્યારે એવું લાગે છે કે નોની પડે છે પણ તારા આત્માને એવું લાગે છે એટલે હું બોલું પહેલાં કે નોની પડશે પણ બેટા હું એવી ઓફિસ આપું ને 50x50ની ઓફિસ આપું અને એવી જગ્યાએ આપો કે નહીં ધાર્યું એવી જગ્યાએ આપો એવી ઓફિસ આપો અને એવો રજવાડો કરો બેટા દરેકના હારી બેસજે ચોરના હારી બેસવાનું સૌકારના હારી બેસવાનું પણ તું દારૂ ના પીતો બેટા દારૂની મને એલર્જી છે બેટા જો તમે મારા કહેવામાં રહો તમાકુ ખાતા નહીં બેટા તમારે એવું હોય તો તમે તાર કાજુ બદામ સૂકો મેવો ખાજો હું તમને રડીને આલવા આવ્યો છું હું તમને રૂપિયે રમાડવા આવ્યો છું એટલે મારો પૈસો અવળા રસ્તા જવો ના જોવા આટલું તમે ધ્યાન આપજો ને પહેલાં મારો પૈસો 1 રૂપિયો નોખો એટલે આમાં 10 રૂપિયા મળવા જવો ભાઈ ખોટા રસ્તા તો એમ નોખતા નહીં પહેલાં આ તમે મારા ઓગણે આવ્યા છો બેટા પણ જો હું મહારાજ એવું બોલું છું કે ગણ્યા 26,000 રૂપિયા ઘેર અને લીધા 15,000 તને નિશાની મારું છો તો હું તારી એક ધીજ મારી દઉં પરફેક્ટ બોલતો છો બેટા બરાબર યાદ કરજે મગજમાં જો યાદ હોય તો તને ભાઈ નથી બકા જો આજે હું મહારાજ એવું બોલું છું બેટા કે જો ભગવાન કાશીના ગળામાંથી હું નાગ ઉતર્યો છું બેટા તો હું મહારાજ એવું બોલું છું કે ભાઈ તારા દાદાએ તો મકાન વેચી માર્યું હોત જે જગ્યા છે પણ હું બોલ્યો કે ભાઈ પ્રવીણભાઈ આ જગ્યા વેચવાની નથી સમય આવે એટલે રોમપરા છોડી દેજો રોમપરામાં તમને રહેવું ગમશે નહીં હું નહેરુનગરમાં જમીન ના વેચવા દીધી તે દાડે 25,000 રૂપિયા વારે લઈને અને રાજી થતા હતા અને મેં ના પાડી તે આજે તમને 10 કરોડનો બંગલો કરી બેહાડી દીધા ને તમને નુકસાન થવા દીધું ના થવા દીધું પણ તમારા વડવાઓને મેં ના પાડી કે ભાઈ આ કામ ના કરતા જો તમે મારું કેવું કરશો તો તમે રૂપિયે રમશો તમને 1.5 રૂપિયા હું આપો એટલે આજે બેટા હું મહારાજ જે અંતરથી આશીર્વાદ આપું છું બેટા એના એ બંગલો બકા 2031ની સાલ આવશે એટલે પૈસા તું જેટલા કમે તૈયાર રાખજે પૈસાની કાળજી રાખજે બેટા પૈસો સહેજ આખો પાછો ના થવો જો 2031ની સાલની અંદર મારી નાગની 32 બોલે છે બેટા અને 31ની 32ની અંદર હું મહારાજ તો એક બીજો બંગલો તૈયાર રેડીમેડ લાવો એવા મારા ગોગાના આશીર્વાદ છો બેટા ભાઈ જેવો બેટા તને મારા ઉપર લગ્ની લાગી છે જે મેં તને અવતારે આલ્યો છે તારી જિંદગીએ મેં બનાવી છે પેલા અને હું તો ઉજળું તમારું ભવિષ્ય ઉજળું કરવા જ બેઠો છું પહેલાં કેમ કે મારો ધર્મ છે કે હું હિન્દુઓની 18 નાતનું ભલું કરવા બેઠો છું મારા માટે હરિજનનો દીકરો બેઠો હશે તો એટલે છે કારણ કે હું હિન્દુનો નાગ છું હું હિન્દુના ધર્મનો દેવ છું પહેલાં એટલે મારે તો દરેક નાત જેટલી આવે એટલે સુખ આલો એ મારો ધર્મ છે ભાઈ ચિઠ્ઠી લખીને આપી બેટા બીજું મહારાજ એવું બોલું છું બેટા કે બધી વાતે મેં આનંદ કરી નાખ્યો તારું લીલા લહેર કરી નાખ્યું બેટા તારું જીવન મેં ઉજળું કરી નાખ્યો પણ આ જો મહારાજ એવું બોલું છું કે ઉત્તરાયણ કાલ મારો દાડો છે પેલા ભાઈ જિગ્નેશ તે તું બકા કાલ ઉત્તરાયણના દિવસે રોકાજે રાકેશ પૂનનો પાળો કરવા આવ્યો છે પેલા કહેવત છે કે ભાઈ પટેલનો છોકરો 8 મહિનાનો વરસાદ થાય એટલે તરત બળદિયા લઈને વાવવા જાય અને વાયેલું હોય ને 1 દોણાના 40 દોણા મળે છે 1 દોણાના 100 દોણા મળે છે એટલે એને ધરતીપુત્ર કહેવાય પેલા બધી સમાજ ખરી પણ પટેલનો છોકરો છે ધરતીપુત્ર ગણાય 1 દોણાના 100 દોણા લઈ શકે એટલે બેટા હું મહારાજ હું બોલું છું પેલા ભાઈ કે હું દેવ એવું બોલું છું ભાઈ કે હું તમને બધી વાતે જેટલું બોલ્યો છું પાર પાડજો તમારે જો મકાનની જગ્યા ખોલવાની નથી 31-32માં હું લાઈન મૂકી જોઈ એટલે તમારું પેઢી આખી હું મહારાજ પરંપરા પાર પાડી જોઈ એ મારા ગોગાના આશીર્વાદ છે બીજું ના મહારાજ એવું બોલું છું કે ભાઈ વાયેલું ઉગે પણ જ્યારે જિજ્ઞેશભાઈએ નોશ્યું પેલા મારી ઉત્તરાયણના મારા આખા ગામની ગાયો આવું દરેક સમાજની આવું પેલા અને જિજ્ઞેશ તારા હાળાએ વાયું દીકરીનું હગું કર્યું એટલે મેં ગોગાએ કીધું કે ભાઈ છોકરો મરી જા
આ બેબી લગ્ન નહીં કરી શકે, આનો યોગ જ નથી. તાકાત હોય તમે પરિણામ. આ દીકરાનું મોત છે. પણ હવે એ બેની હરખાઈ હતી, તમને પરિવારના હરખાઈ હતી. વાઘુભાઈ મારા આગળ રોવા મળ્યા કે મારા જો અને આપણા કાલ પર આપણા આખા ગામની ગાયોને ઘાસ ખવડાવ્યું છે તો ભલાવાનું મોત છે, પણ આપણે ઓને જીવાદોરી આપી છે. સાચું બાપા. વાઘુભાઈ રોવા મળ્યા અમારા આગળ કે મારા જે ગાયોએ ખાધું છે, આ ગામના ગોવાળીઓએ ખાધું છે, દરેક સમાજના, તો પછી મારી ઇજ્જત શું થાય બાપા? મેં પહેલા દીકરાને ડૉક્ટરે છૂટી પડ્યા પણ હું બેઠો કર્યો ને, લગ્ન કરાવી દીધો ને. કરાવ્યો બાપા. ચો ફરજ છે, ચો મોત આવ્યું, ડૉક્ટરે તો મોત જાહેર કરી હતું. અને હું એમ બોલ્યો હતો બેટા કે હું તો પહેલથી કીધું હતું કે ભાઈ જો લગ્ન થશે એટલે આ છોકરો તરત મરી જાય, આનું મોત છે, અને કોઈ બચાવનાર નહીં મળે પેલા. પણ મારા દેવના આશીર્વાદ ભાઈ, હું તો તમારા માટે તમે રોવો એટલે તમારું મૃત્યુ પણ કાઢી નાખો, તમારું મોત, તમારો જન્મ આપો, મેં અંદર ખોળ ખોપળ આપી એ હું બોલી જાઉં. તમને કહી જ દઉં છું ને પહેલાં, કોઈના અંધારામાં તમને રાખતો નથી, પણ નીતિ બેટા સાચી રાખવી અને પૈસો બચાવજો. પૈસો હું કમાઈને આલો પણ તમે સટાસટ ના ઉડાડતા. મારે કેટલું તમને આપવું છે એ બધું મારા પાડ છે હો પેલા. બેહો શાંતિથી ભાઈ. બીજું મહારાજ એવું બોલું છું કે ભાઈ ભગવાન જો મારો કાશીનો ગળામાંથી, શંકરના ગળામાંથી હું નાગ ઉતર્યો છું પેલા, તો પારડી ચીખલી તાલુકાનો ભાઈ પંચાલનો દીકરો આવે, એના ઘેર મારો પગ પડ્યો અને મેં એનું કામ બધું પાર પાડી દીધું. ભાઈ બેનના આશા બંધાઈ ગઈ ને પહેલાં, દીકરીના આશા બંધાઈ ગઈ. આ સભા બેઠી છે બેટા, અને તું પંચાલનો દીકરો છે, તારી કુળદેવી ચામુંડા માતા, ચામુંડા માતા મારો એક જ મારા 11 કરે અને 11ના 12 ના થઈ હો બેટા. સભા મારી બેઠી છે, હું સભા વચ્ચે ભગવાનની સાક્ષી બોલું છું. 13 થયા ને બેટા કે 12 ના થઈ. આજ હું આ પંચની સાક્ષી હું બોલું છું બેટા, તારા ઘેર દેવ જેવો દીકરો આપીશ ભાઈ. તે ગુરુવાર અને નોમના દિવસે દીકરો આવશે, લખજો પેલા. ગુરુવાર અને નોમ સવારે 9 વાગે જન્મ થાય કે રાતના 9 વાગે. આ 9નો આંકડો હું ખોટો થવા નહીં દઉં. અને નોર્મલ થશે પેલા, ડૉક્ટરની વાતમાં આવતા નહીં, પણ નોર્મલ ઓપરેશન, એકદમ નોર્મલ ઓપરેશન કરી નાખાવે ભાઈ. ભાઈ આ મહેમાન ભાવનગરથી આવ્યા છે એટલે કીધે પેલા ચા પાણી કરી આવે ના, એમને જઈ કહી દે પેલા, એમને ચા પાણી કરી આવો પેલા. કોઈ બહારનો મહેમાન આવે તો પછી કહી દેજો, અજાણ્યો મહેમાન બિચારા બેસી રહે. હા જો મહારાજ એવું બોલું છું પેલા કે જો ભગવાન મારો કાશીનો શંકર, આજથી હું મહારાજ એવું બોલું છું કે ભાઈ મિલકત તો આલેવાળો જો તે વળીને આવ્યો નહીં ઘેર. મિલકત આલવાળો જો પણ વળીને ના આવ્યો ઘેર. પણ મારા ગોગાના આશીર્વાદ પડ્યા એટલે ધંધામાં શાંતિ છે ને, શાંતિ છે ને. હવે હું મહારાજ બોલું છું કે એક જગ્યામાં પ્રોબ્લેમ છે પેલા. જગ્યા રાશિ હોય તો મારી નોખે હિતેશ, અને જગ્યા જો વીક પડી જાય. એક જગ્યામાં જીન હતો, જીન રાતે 12 વાગે મેં 1 વાગે લાઈન વાત કરાવી 11 ફૂટનો, અને એ જીનને પેલા મેં મોક્ષ આપ્યો એટલે માણસ હતા કંપની લઈને બેસી ગયો. જો એનો મેં રસ્તો ના કર્યો હોત તો પાયમાલ થઈ જાત, ભિખારી થઈ જાત. પણ જો બેટા પારડી તને જ્યારે મહિનો જ્યારે ટાઈમ મળે એટલે વાઘુભાઈ આવી જાય. એક જગ્યામાં સહેજ પ્રોબ્લેમ છે એટલે બેટા હું મહારાજ એવું બોલું છું કે આ જ પ્રોબ્લેમ જો એક જ મારો તારી કુળદેવી આ મારા 21 પૂરા કરો ને પેલા 21 થઈ કે 17 થઈ તો બેટા હું મહારાજ શંકરના ગળામાંથી ઉતરીને તને એવું બોલું છું કે તારું જે ધારેલું જેટલા થયા, હા 18 19 છે ને પેલા, કે ભાઈ હું 21 17 બોલું છું. પણ જો બેટા આજે હું તને વધારો આલું છું, પણ હું મહારાજ એવું બોલું છું પહેલાં કે આજ હું તને વચન આલું છું. ભગવાન જો મારો કાશીનો ગળામાંથી ઉતર્યો છું તો બેટા દેવ જેવો દીકરો આપવાની જવાબદારી મારી. તારો વિસ્તાર હું આપો. બીજું બેટા મહારાજ એવું બોલું છું કે એક થોડો વડવાઓની ભૂલ છે ચામુંડાની. કહેવત છે ને કે ભાઈ ઘરમાં બૈરું રાજી હોય તો મહેમાનને રોટલા ખવડાવે, ન કે માથા બોધી હોઈ જાય.
કુળની દેવી મન દુઃખ કરે તો એ આપણાથી બરબાદ કરી નાખે. હું કહ્યું હતું બેટા ચામુંડાની ચોથી પેઢીએ ગોડવાએ ભૂલ કરી છે તને કોઈ બેટા. એ હું જે વાત કરું એટલે ચામુંડાનો તો મનાઈ દે છે. આજ તો હું એને મનાઈ છે. આજે તો મારા કહેવાથી હું દેવને સમજાવી શકું છું. અને બેટા હું મહારાજ એવું બોલું છું કે 20,000માંથી જો 8,000 રૂપિયા લઈને નીકળ્યો હોય, એક ખાલી ધીજ મારું તારી કેટલા હતા? 20,000નું બંડલ હતું, એમાં 8,000 લીધા. હા કે ના જ કહેજે. 20,000નું બંડલમાંથી 8,000 લીધા. હા, આવું નાક બોલું છું કે જો 20,000ના બંડલમાંથી તે 8,000 લીધા હશે બેટા, તો તું માગતા ભૂલે, હું તને હાલતો ભૂલે. હું લક્ષ્મીનો રખવાળ છું ભાઈ, હું નાગ દેવતા છું બેટા. અને કોઈ દિવસ બેટા ગાડી હુની જતી હશે અને જોખું માર્યું હશે તો જો ડ્રાઈવર બની તમને કોઈ દાડો કમોથી મોત થવા જોઈએ ને તો મારું ઉમતા બેહું લાજે. પેલા ઘણા લોકો આમાં બેઠા છે, પેલા ભાઈ બેઠા કે બેટા આજ આશીર્વાદ આપું છું. મારા વાલા એક્સપ્રેસ હાઈવે પર એવું ગાડી ઠોકી ભાઈ, તે ગાડીના તો ભૂકા થઈ ગયા, પણ મેં 2 કિલોમીટરનો પટ્ટો છોડાવી દીધો બાબુ. તે ગાડીમાંથી ઉડીને 100 ફૂટ દૂર પડ્યો, પણ મરવા દીધો ટીના. મેં વચન જેના આલ્યું હશે ને એ જેના દિવસે કુદરતના ઘરનું મોત આવશે, તમારી ઉંમર થા એ દિવસે તમારું મોત થશે. બાકી મૃત્યુ તો સજ તમારું. મૃત્યુ તો વાઘુભાઈ ના બોલ્યા કે બાપા અમે તો ભાડાના માણસ છીએ, આ બેઠા છીએ, સમય આવશે એટલે આ માયા છોડવી પડશે. એટલે પહેલાં કોઈને છોડવાનું નથી. પણ આજથી બેટા હું તને આશીર્વાદ આપું છું. અને આજથી બેટા મારા ગોગાના પગલો પડ્યો, તારા ઘરમાં લીલા લહેર થઈ ગયો. જો પારડી હું મહારાજ દમણથી વળીને તારા ઘેર વળ્યો બેટા, તારો આજથી 20,000 રૂપિયા જોઈ ગયો છું બેટા. તો બેન બેંકમાં સર્વિસ કરે છે, 38,000 રૂપિયાનો પગાર છે. કેટલો? 38,000. બેન સરકારી ગવર્મેન્ટ નોકરી કરે છે. પણ હું નાગ એવું બોલું છું બેટા કે હું કાશીના ગળામાંથી ઉતર્યો છું બેટા. તમારો હિન્દુનો દેવ છું, તમારો હિન્દુનો નાગ છું. હું તમારા માટે અડધી રાતનો ટવકો છું બેટા. દુઃખ હશે તો હું રાતમાં આવો. એટલે બેટા કહેવત છે કે હું દુઃખીઓનો દાતાર છું, દુઃખીઓનો બેલી છું પેલા. એટલે આજ હું મહારાજ એવું બોલું છું કે ઘેર જઈ ખાલી જગ્યાની ચોખવટ કરાવજે. વાઘુભાઈ મહિનામાં રોકાય એટલે બેટા લઈ જજે. અને એ ભૂમિની અંદર એક વસ્તુ હું સરસ બતાવી દઉં તને, તારા મા બાપને જાહેરમાં બોલો. અને જો બેટા એ દિવસનો જો તારો ચોંદ હું મહારાજ એવો ઉગાડો તે આ ધંધામાંથી હું મહારાજ તારા ઘેર આવો એટલે બીજી લાઈન બતાવો. એ કેવી લાઈન બતાવે બધું મારા પાડ છે. પણ હું મહારાજ જો તારી ડાયરીમાં ઉતર્યો અને તારે 3 લાખ રૂપિયા લેવાના લખ્યા હોય. કેટલા? 3 લાખ રૂપિયા તારે લેવાના ડાયરીમાં લિસ્ટ લખેલું હોય. અને જો હું 3નો ઓકળો બાળી ગયો છું બેટા તો દિવાળીએ મારે શું કરવું છે મારા પાણ છે. એ મારા ગોગા મહારાજના આશીર્વાદ છે બેટા. તમે શ્રદ્ધા રાખજો, નીતિ રાખજો. અને બેટા શરીરને કે ઘરને નુકસાન થાય એવું કામ ના કરતા. હા સાચવજો પેલા. અણમોલ અવતાર આવ્યો છે, ફરીથી આવો અવતાર આવવાનો નથી. માટે અવતારને ભોગવીને જવું પેલા, જીવી જોણો. સરદાર પટેલ જીવી જોડ્યા તે હાલ અમર થઈ ગયા ને ભાઈ. એ ભગવાને કેવો અવતાર આલ્યો છે. હા, હા, એની કોઈ કિંમત જ ના થાય પેલા. કે જે આવા માણસોએ એવા માણસોએ આ દેશનું ભલું કરીને જતા રહ્યા. એટલે બેટા કોઈ ના થાય તો આપણે આપણા પરિવાર, આપણા સમાજને, આપણા ગામને, ગોદરાને કોઈ દાડો કલંક ના લાગે એવું કામ ના કરતા. કોઈ દિવસ બેટા આટલું સાચવજો તો હું તમને રૂપિયે રમાડીશ. તમે માગશો એટલું બેટા હું આપો. હો બે શાંતિ થતા. ટ્રીટમેન્ટ કરવી કરાવજો ડૉક્ટર પાસે. દવા કંઈ લેવી હોય તો બેટા ડૉક્ટરનો કોન્ટેક્ટ રાખજો બકાવો ભાઈ. બીજું મહારાજ એવું બોલું છું કે જો ભગવાન મારો કાશીનો શંકર રાજુ આ હેડ બેટા, જો મેં તો તને તારી માં રોઈ કે બાપા મારી પન્નાને પરણે વરસ થઈ ગયો પણ હું બોલી દેવ જેવા 2 દીકરા આપ્યા. પન્ના લોકો મેણો મારતા હશે, મેણો ખાવાની તાકાત રાખજો પણ હું દેવ તમને દીકરા આપીશ.
મેં ભગવાને તમને 2 દીકરા આપ્યા, હું તમારું ભલું કર્યું બેટા, તે આજે રાજુ મેં તને બધું જ આલ્યું બેટા, સ્વર્ગ આલી દીધો, તને સરસ ઘર આલ્યું. બાબુ કેવું ઘર જોયું? વાઘુભાઈ અંદર બેહતાના દાડે જ્યાં એટલે ઘર જોઈને તો ઘડીવાર ઠરી ગયા કે ના બાપા, રાજુને તે ફેક્ટરી તો આલી પણ મકાન જબરું આલ્યું. એટલે રાજુ જો બેટા, તમે હુઈ રહ્યો એટલે ભગવાન કોઈને ભૂખ્યા ઉઠાડતો નહીં. દરેકનું કર્મ, દરેકનું ધર્મ, તમારી રહેણી કેણી ઉપર તમને કુદરત બધું જ આપે છે. રહેણી કેણી ઉપર મોટો આધાર છે પેલા. જો તમારો ઉમિયા માતા ઊંઝાની કુળદેવી મારો આ દોડ આપો બેટા, અને ભગવાન મારો કાશીનો શંકર દોડ મોડે, અને આ દોડના મારે 21 અને 23 પૂરા થઈ. 18 થયા બાપા. કેટલા થયા? એટલે 2 ના 18 થયા ને? ના, મારો દોડ આવો બેટા. જો મહારાજ એવું બોલું છું કે પન્ના ખૂબ બેટા તમારા ઉપર મેં નજર રાખી છે, તમારા ઉપર મેં દયા કરી છે, તમારા ઉપર મેં તમારી ધારેલા કામ બેટા મેં પૂરા કર્યા છે. કેટલા છે? 25 થયા ને? કે ભાઈ આ 25 હવે આપું છું. જો ભઈલા મા મહિનાનો 8મનો દાડો આવે છે, મારા પાસે ભગવતી ખોડિયાલ બેઠી છે. આ પટેલની માતા આ ઉમતા ઠેઠ લશ્કરણાથી હેડીને હોય આવેલી છે. ઓય આ ઘરવાળાનો લાડવો ખવડાવ્યો ભાઈ મોટો, લાડવો ખવડાવી આ બેઠા લશ્કરવાળા પટેલ. અને ભાઈ 16 વર્ષની દીકરી હતી એટલે રૂમમાં ઊંઘાડી અને સવારે રૂમ ખોલી કે ભાઈ આ બેબીને ગોમમાં લઈ જાઓ, નવરાવો, ખવડાવો. બાયણું ખોલ્યું એટલે તો મોય કોઈ નહીં, ફૂલ પડેલું. એટલે ખોડિયાલ આવી રીતના બેઠી છે. મા મહિનાની 8મ આવશે બેટા, મારો ખોડિયાલનો જન્મ આજ છે અંબાજીનો. મા મહિનાની 8મનો દાડો આવશે એટલે જો બેટા મોટા દીકરાનો રૂપિયો ના લાવ તો મારું નામ નાખ નહીં. હું કહ્યું એટલું ખોડિયાલની બેટા હોની કરજે, ખોડિયાલની હોની કરજે બેટા. અને આ હોની ખોડિયાલને ધૂપ કરજે ભાઈ. તે ભાઈ ના હોય આવીને 2.5 કિલો એટલે હવા પહોંચે, 2.5 કિલોના 250 ગ્રામ, 5.25 પન્ના હોની લાવીને અને આ ખોડિયાલને ખવડાવજે બેટા. જો દીકરા હું તારા માથા હાથ મૂક્યો છે અને તને બેટો બોલ્યો તો કે બેટા જિંદગીમાં રોવો નહીં, મારો હાથ પકડ્યો તો કદી ના રોવાનું. અને દુઃખ અને સુખ તો આવશે જ, દુઃખ સુખ ના આવે તો તમને ખબર નહીં પડે કે જીવન શું છે. રામને સવારે બેહવાનું તો ગાદી, અને માં કાળ મોટી બની તે 14 વર્ષનો વનવાસ આલ્યો. એટલે કહેવત છે ને કે ભઈલા પહેલાં જેવો બાપ ના મળે, કંસ જેવો મામો ના મળે, અને રામના જેવી માં ના મળે ભાઈ, અને કના જેવો ભાઈ ના મળે. ચોથો યાદ છે? નથી યાદ ભાઈ. કે ભાઈ તમે જે કર્યું ને બાપા એવું કોઈ ના કરે. કે ભાઈ રામને મળ્યો લક્ષ્મણ, લક્ષ્મણ જેવો ભાઈ ના મળે. તે પોતાની ભાભીને જ્યારે લાઈનમાં લીધી તો 17-14 વર્ષ વનવાસ કર્યો. કે સીતાનું મોઢું જોઈને ઓળખે કે ના સીતાનું અંગૂઠો જોઈને ઓળખો, મેં મોઢું નહીં જોયું. તો 14 વર્ષ વનવાસ મોટા ભાઈના ઘેરથી બહેનનું ના જોયું, અને લાઈનમાં બહેનો આવી એટલે એને અંગૂઠો પકડ્યો કે આ જ સીતાજી. ત્યારે રાજા રજવાડામાં થયો ત્યારે રે ભઈલા લક્ષ્મણ અવતાર જે પોતે બની ગયા ભઈલા ધરતીના ધણી શેષનાગ, અને આ શેષનાગમાંથી અમે તમારું ભલું કરવા નીકળી ગયા. એટલે એમાં અમે 12 નાગ છીએ પહેલાં. એટલે અમે પછી અવતાર ધારણ કર્યા અને લોકોનો કોમ કરવા માંડ્યા, લોકોની આસ્થા પૂરી કરવા માંડ્યા, રોતા જાય ના વહુ લુખવા માંડ્યા પહેલાં. એટલે બેટા પન્ના આજ હું મહારાજ એવું બોલું છું કે તે બેટા ખૂબ વખો વેઠ્યો છે અને મેં તને વખામાં સુખ આપ્યું છે. અને હું રાજુ કહેતો કે રાજુ શાંતિ રાખજો બેટા, કોઈ ડિસિઝન ઉતાવળ ના કરતા. હું રાગે ફેક્ટરી આપો ને ઘરે આપો ને કાલ તમને ધંધા આપો, તમને હું રૂપિયા રમાડો, તમારી પ્રજાને હું ધંધા કરવા છે મારા પાસે. પણ જો બેટા આજ પોષ મહિનાનો દાડો છે ભાઈ, અંબાજીનો જન્મ દાડો છે, એટલે પોષી પૂનમ છે. પણ જો હું મહારાજ 2.25 વર્ષ થશે
એટલે તારા છોકરો એસીનું કામ કરે છે, પણ નાની મોટી ડીલરશીપ આલીને જો સારો જગ્યાએ ધંધો ના કરાવ અને જો સારી જગ્યાએ દુકાન ના ખોલાવ તો મારું નામ ભગવાન નહીં. તારા દીકરાને પણ પહેલાં વાઘુભાઈ એનો એક ફોલ્ટ પકડી પાડ્યો એટલે એને બોલાવીને કહી દીધું કે બેટા આ નહીં ચાલે, તો ઉછળતો ઓઠો છે, આ બિલકુલ નહીં ચાલે. એટલે મેં મહારાજે જેને કહેવું હતું એના હૃદયની વાત કહી દીધી કે આ નહીં ચાલે એટલે નહીં જ ચાલે બેટા, આમાં તમારી ખરાબી થશે. જે મારી ઓખમાં તમારું પકડાઈ જાય તો હું તમને કહી દઉં ભાઈ આ નહીં ચાલે. એટલે બેટા કોઈ જાતની ચિંતા ના કરતા મારા ઉપર ભરોસો રાખ્યો છે. મહા મહિનાની 8મના દિવસે ભાઈ ઉત્તરાયણ કાલે ઉતરી જશે કબૂતરો, એટલે પહેલાં મહા મહિનાની 8મ રહ્યા 15 દાડા 15 થી 17 દાડા બાબુ, અને જો રૂપિયો લાવીને ઘેર ના આપું ને રાજુ તો મારું નામ જોગી નહીં. ભાઈ બોન પન્ના જા મેં ગોગાએ ભલું કર્યું છે બેટા, હું ભલું કરીશ તારું. બેહો શાંતિ રહ્યો ભાઈ. રાજુ અરે ભાઈ સાગર, જો મારો ભગવાન એક જ દોડ આપે તો બેટા હું મારા જેવું બોલ્યો છું તમને બેને કે ભાઈ ખાવાવાળા ખાઈ જાય, લેવાવાળા લઈ જાય, પણ કર્મમાંથી કોઈ નહીં લઈ જાય. હોશિયાર માણસ છે લઈ જાય બુદ્ધિ ચલવી, પણ કર્મમાંથી કોઈ લે. અને જો કદાચ મારા જેવો દેવનો હાથ મળી જાય બેટા તો હું તમને આપવાનું બેટા. ભલે લેવાવાળા લઈ જાય પણ હું તમને કોઈ દિવસ બેટા રોતો રાખો નહીં. હવે જો મારો આ દોડ છૂટી જાય બેટા તો આણંદ જિલ્લાની તારા પિયરની જે વહેલા જે ભૂમકાની જે 12 છે બેટા, જે તારા પાપાના ઘેર ઘણું બધું નુકસાન કરી જતી રહી છે, પણ એ લોકોએ બિહાર્યું અને એની પૂજા ચાલુ કરી એટલે વંશ વારસો હેડ્યો ન કે પેઢી થતી હતી બંધ. આજ બેટા હું મહારાજ તારા ઘેર મેલડી માતા બેઠી છે પિયરમાં, અને તારી કુળદેવી નાગણી છે ને નાગેશ્વરી. આ મારો દોડ આવન મારા 35 પૂરા થઈ બેટા. ભગવાન જો મારા 35 પૂરા કરે તો હું કાશીના ગળામાંથી ઉતરીને બેટા આજ હું જે બોલું રાજુ ભાઈ સાગર એ ભગવાન સૂર્યનારાયણની સાક્ષી પ્રભુ મારા 35 પૂરા કરે. 37 થયા, 1-2 વધ્યા ને. જો ભઈલા ભલે મેં 35 કીધા પણ આ 37 થઈ ગયા. એ કે સાગર હવે જો મેળવી મારી આની દીકરીના હાથમાં વિશ્વાસનું વચન આપે તો હું આજ હાકર આપું, 1 રૂપિયાની દવા ના લેવી પડે. હું બોલું પર આ ટાઈમે દીકરો આવી જાય. ઉત્તરાયણ પહેલાં આવે બેટા, ઉત્તરાયણ પહેલાં આવે બેટા તો બકા વોચમન તારા ગોમના કબૂતરો જો પક્ષીઓ દોણા નોખજે. દીકરો આવ્યા પછી જુવાર ચબૂતરો હોય ને બેકા. ઉત્તરાયણના દિવસે આ મારા 20 થઈ કે 18 થઈ બેટા. અને જો કદાચ 16 પૂરા કરો તો હું 16 વાની બેટા તારું બોલીને તારું જીવન સફળ કરતો જાઉં. 15 તો હવે કે ભાઈ 16 બેટા હું પૂરા કરું તો આજ મેલડી 16 આલે છે બેટા. આપણે દવા લેવાની નથી. જો દવામાં કદાચ કંઈ બી હશે તો હું તમને જણાવી દઉં કે ભાઈ દવા લેવી પડશે, તો તમને હું કહી દઉં પેલા કે જેથી તમારા ટાઈમ ના જાય. કદાચ જો ડૉક્ટર વેમ ગાલ છે અને પેઢી બંધ થવાનું કહે તો હું પણ દીકરા આપોય. કારણ કે મારા કેમેરાવાળા ભાઈ છે લેવા પટેલનો દીકરો છે, મેં એને જબરજસ્તી પરણાવ્યો પેલા. એના હારા કે પોણી નહીં પીએ તો આગુ પૈકી કોઈ વાંધો નથી. આઈસ્ક્રીમ નહીં ખવડાવે તો કે કોઈ વાંધો, જમાડીને કે કોઈ વાંધો નહીં, એમાં તો ખાલી આ કન્યા જ આપો. અમારા દીકરી લઈ જ આવી છે અમારા છોકરાના ઘેર. અને વાઘુભાઈએ બહુ મહેનત કરી કે મારા જે ઘરમાં હું બેહું ને એ ઘર જો દુઃખી હોય તો બાપા જીવન મારું જીવવું નકોમું છે. મારો અવતાર જે ઘરમાં હું બેઠો ને એ ઘર જો દુઃખી હોય તો બાપા એ ઘરની અંદર મારે બેહવું જ નકોમું છે. પણ ભાઈ ડૉક્ટરે ના પાડી કે ઉપરથી ભગવાન આવશે તો એ નહીં આવે, પણ વાઘુભાઈએ મારા ઉપર પાઘડી ઉતારી એટલે મેં અતીતને દેવ જેવો દીકરો આપ્યો. ડૉક્ટર જોતા રહ્યા, સર્ટિફિકેટ સાયન્સ ખોટું પાડી દીધું. એટલે સાગર આજ તારી બોન તારા પિયરની મેલની માતાને મળું છું બેટા. તે આજે જો મેં 16 આલ્યા છે, આ 16 કળાનો હુરજ ઉગાડો બકા. અને જો 10મ ને 11ના દાડ દીકરો આવે અજવાળી અને એમાં શુક્રવાર હોય, 10મ ને 11ના દિવસે શુક્રવાર હોય,
એ દિવસે જો લક્ષ્મી માતાનો દાડો છે બેટા, અને તારા ઘેર જેવો દેવ જેવો દીકરો આપું તો તારી માતાનો વ્યવહાર આલી પસંદ નોમ પાડજે બેટા. તારા પિયરની માતાનો વ્યવહાર આપજે. કેમ કે બેટા એવો સમય બાજી જાય, સમય થઈ જાય એવો તો દેવને પકડી જાય. એટલે આજ બેટા હું આશીર્વાદ આપું છું, અને આજ સાગર હું તાળી આપું છું. જો બોલી બીજું બોલું તો પહેલાં આ બુનને મારો સાકરનો દોણો 2 આપો તે મારે એને 2 બોલ, 1 દીકરો આલો કે 2 આલો તો તું માગતો ભૂલ. કેમ કે મારા મેરડીનો ઝઘડો બતાવવાનો છે તમારો, અને મારે 2 આલ્યા ને બેટા. જો દીકરા જો જોડવા ના આલો તો સમજજે કે મેં ગોગાઈ તને ભાઈ, અને જો સિંગલ આવે તો એમ સમજે કે તારી બાપના માતાએ મેરડી આલ્યો. આ નિશાની મારું છો બકા. એટલે દીકરા હું પરંપરા ઠેરથી પાર પાડી દઈ, અને જા આજથી બેટા મારી હાકર લઈને જઈશ, ને હાકર જેવું કરો બેટા. જા હું માથા હાથ મૂકું છું. કોઈની કુવાસી કોઈની દીકરીઓ જો રોતી સોની રાખીએ છીએ બેટા, જીવનમાં તમને વહુ નહીં પડવા દો છે ભાઈ, કોઈ દિવસ વહુ નહીં પડવા દો. બીજું મહારાજ એવું બોલું છું, સાગર ગણી 13,000 પડ્યા હતા, અને બેટા 3,000 લીધા કે 1,500 લીધા. હવે તને હું બોલું છું, તારી વાત યાદ છે? યાદ નથી ને, એમનામ જ હેડ્યો છે. તો જો બેટા આશા બંધાય એટલે આ તને ધીજ હું મારું છું. તારા ગામમાંથી તું બહાર નેહરે બાઇક લઈને નેહરે ગાડીને જો ઉડતી 20 રૂપિયાની નોટ ચડે, લાલ 20 રૂપિયાની. આ તને જો બેટા બોલું છું, યાદ રાખજે. 20ની નોટના પાછળ 87નો ઓકડો હોય. તો લેવાવાળા બેટા લઈ જાય, ખાવાવાળા ખાઈ જાય. સભા વચ્ચે મારે બોલવું નથી બેટા, પણ જો તમે મારા ઓટલા ચડ્યા, તમે મને નમ્યા છો તો હું તમને નમ્યા વગર રહેવાનો નથી. તમે મારા ઓટલા આવો એટલે હું તમને નમવાનો છું બેટા. સારો શિક્ષક હોય અને જો એ ભણાવવા બેહે તો તમને પાર પાડી દે. એટલે હું આ દરબારનો ધણી છું પેલા, અને આજ મારો કાશીના શંકરના ગળામાંથી ઉતરી સોમવારનો દાડો છે. અને જો ભગવાનની શંકરની સાક્ષી બેટા, હું મહાદેવના ગળાનો છું. આજ સોમવાર છે બેટા, ઘેર વહી એટલે પોતાનું ઘેરથી ગાયનું દૂધ લાવીને અને મહાદેવને ખાલી દૂધ ચડી આવજે. 3 સોમવાર પૂર્યા થયા, ચોથાએ જો આશા પૂરી ના કરું તો સાગર મારું નામ પણ તારા રૂપિયાની દવા લાવવાની નથી. પછી હું કહું એ મેલડીનું કરજે બેટા. હો પણ જો બેટા રાકેશ, અરે સાગર, દેવું બોલું કે રૂપિયા બોલું, બચત બોલું? તારા હૃદયમાં દેવું બોલું કે રૂપિયા બોલું? તો હું એક ધીજ મારું. તો આ દેવું બોલું છું બકા. જો તારી ડાયરીમાં લખ્યું હોય 87,000 કે 1.5 લાખ રૂપિયા, આ કે ના જ કહેજે, તો હું મહારાજ હું બોલું છું કે ભાઈ લેવાવાળા લઈ જાય ને ખાવાવાળા ખાઈ જાય. સભા વચ્ચે બોલું પેલા મારો એક સેવક હતો, હારા માણસને પૈસા આલ્યા, નોમ ના લેવાય, સારો માણસ હતો, 5 કરોડ રૂપિયા આલ્યા. મારો સેવક રોવા મળ્યો પેલા ભાઈને ખબર છે કે બાપા પેલો તો હાથ અદ્ધર કર્યા. હું નાક બોલ્યો કે બેટા હાથ અદ્ધર કરવા દે, અને હું સદબુદ્ધિ આપીને 5 કરોડ 15 દિવસમાં પાછા લાવો. મેં 15 દિવસમાં પાછા લાવીને પહેલાં લાવીને આપી દીધા. કેમ કે તમારો વહુ પડે છે, તમારા મહેનતના પૈસા હોય એટલે તમારું ખોટું થાય, મને પણ દુઃખ લાગે. એટલે બેટા હું તો ભલું કરવા બેઠો છું. આ સભા વચ્ચે બોલતો નહીં, પણ 20ની નોટ તને જળન 87નો ઓકડો પાછળ હોય બેટા, નંબર ના કહેતો. જેમ ભાઈને મેં કીધું હતું કે ભાઈ તારા ગુજામાં નોટ પડી છે આશું, પણ આગળ છે 80 મોય છે 60 ને 40 47. એટલે તે નોટ ગાડીમાં આપી કે હા બાપા મારી નોટ. હું ઓકળો બોલી ગયો, તારા ખિસ્સામાં નોટ પડી છે, જેમાં આગળ 82 છે, 60 વચમાં છે, 47 પાછળ છે. એ નોટનો ફોટો આજે વાઘુભાઈ મોબાઈલમાં મૂકી રાખ્યો છે. એટલે બેટા તમે કોઈ દિવસ એવું ના રાખતા કે ભગવાન નથી. તમે દિલમાં એવું રાખજો કે ભગવાન છે, 33 કરોડ દેવતાઓ છે. તમે હિન્દુ 33 કરોડ દેવતાઓને લઈને બેઠા છો પહેલાં. એટલે આજ બેટા હું મહારાજ એવું બોલું છું. પણ જો દીકરા આજ હું મહારાજ જયંતિ બી તારા બાપા હતા, મેરડીના ભગત હતા. પણ જો બકા
એમને વચન બીજા આલ્યું હતું. વાત તને ચોખવટ કરું છું, આ દીકરીનું હગું કરવા માટે બીજે વાત કરી હતી અને વચન આપ્યું હતું કે મારી મેરડી વચ્ચે જો હું ચૂકું તો અને પછી બકા હગું થઈ ગયું તારું. આ 20 વીમો મેરડી હાથે આપું છું એટલે તારા ત્યાં વસ્તાર ઊભો થઈ ગયો. અને જો કદાચ 20 પૂરા મેરડી કરે તો આજથી ઘેર જો બેટા આશા બંધાય તો આ વાત મેરડીનો તમારે આ જે જયંતિભાઈ જે ચૂકી ગયા છે જીવન એનો બેટા નિવારણ કરજો. કારણ કે વચન ખુશમાં હો તો કોઈ દિવસ વચન ના આપવું. વચન આપો એટલે તમે બંધાઈ જાઓ. એ આ મેરડી મારા 20 કરે બકા અને 20માં મારી ખોટ ના પડે ભાઈ બેન્કર તો બેટા હું બોલેલું મારું પૂરું કરીશ. 17 તો એટલે કેટલા થયા? કે મારી ચપટીમાં ઉપર છે એટલે બેટા હું સ્ટાક દઈ કોટો લઈ લે. આજ બેટા રોવાની કોઈ જરૂર નથી. તારા બાપની ભૂલ તને નડી જાય બેટા. અને હું ચોખ્ખું કહ્યું છું કે ભાઈ કોઈ દિવસ કોઈને વચન ના આપતા. વચન ના પડે તો તમારી પેટી હેરાન થા, દુઃખી થા. એટલે આજ બેટા જો મેરડીની વાત આજ હું તારા પાસે લાવ્યો છું સાગર. એટલે હું લાવ્યો છું અને જો આવતી ઉતરીના દાડે તારા ઘરમાં ગોળિયામાં દીકરો છે અને હું મહારાજ એવું બોલું છું ભાઈ કે જો મેરડીના આજથી હું મનાવતો હશું, આ 20 આલ્યા હશે અને મેરડીને મનાવું છું, મને મારો મહાદેવ વાલો, મહાદેવને મું વાલો, તમને હો તોલા હોનું વાલું અને મહાદેવને મું વાલો. કોણ વાલો? મું વાલો. તો મહાદેવના ગળામાંથી બેટા હું ઉતર્યો છું દીકરા. તો મેરડી જયંતિભાઈના જીવોનો શબ્દ લખજે અને આ વાતમાં બેટા હું મેરડી તારું જે વચન આલ્યું હતું તારા બાપા બોલી બીજું બોલ્યા એટલે બેટા તારા વખો બંધ, વખામાં તારું પાર ના રહ્યું. આ ઘેર આ છેડી બેટા તને કોઈ સુખ નથી. એ ખાલી જીવવા માટે જીવે છે. પણ પટેલનો છોકરો હારો છે એટલે તું અને જાળી બેરીશ. આ છોકરો છે ને બેટા એ ઈમાનદાર છે એટલે તું કના અમુક જોયું, આ છોકરા અમુક તાચ્યો. પણ જો બકા હું માતા મેરડીને હોનામાં મઢી દોય અને કરોડનું કજ્જો એને આપી દો બેટા. પણ લેવાવાળા લઈ ગયા છે, ખેવાવાળા ખાઈ ગયા છે બેટા. તો જો ઓળી પહેલાં દરેક તારો રૂપિયો કે તારી જમીન કે જેટલાય લઈને બેઠું હશે જો તારા ઘેર પાછી ના અપાવો ને તો તારા બાપના ઘેર મેરડીનું મારા 20 હાલવા પણ કોમાશ. ભાઈ આ બધા વખા કોણ કરાવે છે? મેરડી કરાવે છે. વચન જીબાન કોઈ દિવસ બોલીને બીજું બોલો. કહેવત છે કે ભાઈ બાપ એક હોય અને બોલ એક હોય. કોઈ કહે છે કે મારે 2 બાપ છે? બાપ તો એક જ હોય પહેલાં. એટલે બેટા હું મહારાજ આ વાત તને આજ જે કરું છું તે દીકરા મારા મહાદેવના ગળામાં જજે. અને મેરડી તો પાર્વતીએ ઉત્પન્ન કરેલી છે, એ મેલી નહીં પેલા રક્ષણ માટે. એટલે કોઈ દેવી શક્તિ ના જાય. બાકી મેરડી તો ગર્ભમાં જઈને પાછી આવે. મેરડી માતા છે ગર્ભમાં. અમે ના જઈએ, અમે ફટ લઈ પાછા વળી જઈએ, અમે ચોખ્ખા છીએ. અને પેલી તો ગર્ભમાં જઈને અને જે હોય જોઈને પાછી આવે. એટલી ના અમે તાકાત છે. બાકી તલ જેટલી મેલી નહીં હો, તલના ભાર જેટલી મેલી નહીં. એ તો ભાઈ બહુ મહાન શક્તિ છે. તે બેટા આજમાં જે લખાયું છે અને જો ચૂકવું ને તો આજ બેટા વહેલી પર તારે દવા લેવાની નથી. તારા જો આશા બંધોણી તારા ત્યાં દીકરો આપવો અને પેલા બેટા આ વહીવટ 2 કરી નાખવા. આ વહીવટ કરજો એટલે બેટા તમારા ઘેર આનંદ થઈ જશે. એવા મારા ભગવાન બોલે છે, એવું નાક બોલું છું બેટા. બેહો શાંતિ છે હો ભાઈ. બીજું હાકર આપી પેલા. બીજું મહારાજ એવું બોલું છું કે ભાઈ જો ભગવાન મારો કાશીના ગળામાં શંકરના ગળામાંથી પ્રભુ મારો 1 જ દોડ આપે અને સભા મારી બેહી છે પેલા મારા વિશ્વાસથી ભાઈ દમણથી થેટ આવીને બેઠા છે. પણ એમની બીમારી મેં પકડી પાડી. એટલે નીતિનને કીધું કે નીતિન દમણવાળા ભાઈને તકલીફ છે જબરજસ્ત, પણ હું બોલી શકું એવું નહીં. એ ડૉક્ટરે તો કીધું ને પૂરી વાત કરીશ. હવે કરું છું ચમત્કાર ભઈલા. તો તમને ખબર પડશે કે દમણ અને મારું ઉત્તર ગુજરાત જો મારો ભગવાન કાશીનો ગળામાંથી મારો શંકર દોડ આપે અને આ દોડના 2 તગડા 33 થઈ તો મારે ગોઠ ઓગાળી દેવી ભાઈ.
ડૉક્ટરના હિસાબે જે કરો એ લેજો, પણ જો 33 પૂરા થઈ તો હું હોય બોલું અને 12 મહિને ભાઈના ઘેર દીકરો આપું. ડૉક્ટર નિમિત્ત થાય છે, પેલા ટ્રીટમેન્ટ કરજો, કારણ કે ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, પણ આ ગોઠ હું ઓગાળી નાખું, શરીરને નુકસાન કરી ના જાય એવું. મહારાજ દમણથી જો ભાઈ ગાડી લઈને અને મારા ગોગાના દરબારમાં આવ્યા છે પેલા, અને જો મારા 35 થઈ કે 41 થઈ, હું મારે પહેલાં 33 જ કરવાના છે. મારા 33 પૂરા થઈ, 31 થયા ને, હું બોલ્યો હતો કે 3 તગડા 33 થઈ. જો બકા કલમ તો મારી છૂટી ગઈ પેલા, પણ કુળદેવી કઈ ચામુંડા છે, કઈ છે આશાપુરા છે ને, આશાપુરા મારો દોડ આપે, લઈ લો પેલા. એ આશાપુરા મારો દોડ આપે, અને આશાપુરા મારા 33 કરા 33 ના 35 થઈ. તો આજ હું બોલું એટલું મહારાજ કોમ પૂરું કરું. ભગવાન મારી કલમ, ભગવાન કાશીના ગળામાંથી મારો નાથનો દોડ છૂટે. 33 થયા ને? જો બેટા 33 હાલ્યા, મેં 6 પકડી રહ્યા છે. મને ખબર હતી કે મારી કલમ જાય છે. કલમ ઉપર તો મારે બોલવાનું છે, કલમ ઉપર જ મારે જીતવાનું છે પેલા. બીજું મહારાજ એવું બોલું છું કે ભાઈ જો સતનો દરબાર છે, હું કલમ આપું એટલે તમારો ભરોસો બે. આ કલમ છે, ભગવાન છે પેલા. પણ જો બેટા દુનિયા ગમે તે કે નીતિન, ડૉક્ટરોએ તો આજ ભલું કીધું હશે, પણ સોમવારનો ઉપવાસ કરજે બેટા. મારા મહાદેવના ગળામાં 1 લોટો પાણી જળ ચડાવજે. આટલું તો બેટા કરજે, કારણ કે આ જે કરવાથી હું મહાદેવના ગળામાંથી ઉતરીને આશીર્વાદ આલવા આવ્યો છું પેલા. એટલે તને જે 33 આલ્યા છે બેટા, એ હું તને આજ પરછાથી મારી સાકરને આપું છું. અને જો આજથી 33 દાડા થઈને મોથામાં ગોઠ ના હોય, આજથી 33 દાડા થઈને મોથામાં જે ગોઠ છે ને, એ ગોઠ આખી ઓગાળી દઉં. અમુક ટાઈમે તારું સહેજ ચક્કરની અસર થાય છે, નસ અંદર દબાઈશ, નસોમાં દબાઈશ બેટા. માનસિક રીતે મગજની અંદર મોટું નુકસાન થાય છે. ઘણી વખત ઓખે દેખાવાનું પણ થોડું ઓછું થાય છે. આવું નાગ બોલું છું કે બરોબર જોવું હોય તો પછી ઓખ આમ કરવી પડે, ખેંચવી પડે છે. પણ જો બેટા તને મારા ઉત્તર ગુજરાતના ગોદરું બતાવ્યું છે, મારું ગોગાનું ગોદરું બતાવ્યું છે, મારું ગોમ બતાવ્યું છે બેટા, તો મને મારું ગોમ વાલું હોય, મને મારી આબરૂ વાલી હોય. મારી આબરૂ મને વાલી હોય કે ના હોય? મને કલંક લાગે તો મારો ત્રિલોકનો ધણી હલી જાય. એટલે બેટા ખોટું આશ્વાસન કદી આપવું નહીં. બાબુભાઈ બેઠા છે, 2 વખત લખવો પડ્યો, પણ ઘરવાળાને કીધું કે બાબુભાઈ દોડીને મંદિરે આવશે. ભલે લખવો પડ્યો, ડૉક્ટરો ગમે દેખી, પણ મારા બેઠા કરવા. જો બેટા સાકર આપું છું 33મા દિવસે જે, એટલે આ ગોઠ નહીં હોય. આજથી ઓખે દેખાવાનું ચાલુ, અને જે તકલીફ જે થાય છે બધી બંધ થઈ જશે. અને અંદર ઘણી વખત માથું દુખાય છે, લપકારા મારે છે, ઝાટકા મારે છે. ઝાટકા મારે એટલે તું ઘણી વખત માથું દબાઈ દેશે, દબાઈને તને આમ દુઃખ લાગે છે. એ 33 દિવસ થશે એટલે બેટા બધું દુઃખ બંધ. 33 ને 34મા દાડે દવા ડૉક્ટર પાસે જાઓ, 8 ડૉક્ટર પાસે જવાનું, એટલે કે ભાઈ તમારી વસ્તુ મટી ગઈ છે, કોઈ જ નથી. બીજું મહારાજ એવું બોલું છું પેલા કે જો ભગવાન મારો કાશીના ગળામાંથી નાગ ઉતર્યો છું બેટા, તો મારો પૂનમનો દાડો છે, અને પૂનમનો દાડો મારો છે, એટલે હું તમારી શ્રદ્ધાનો દેવ, શ્રદ્ધા તમારી શ્રદ્ધા આપવા બેઠો છું પેલા. એટલે આજ હું મહારાજ બેટા તને વચન આપું છું. અને જો આજથી હું 33 આલ્યા છે પેલા, દિનેશ ભગવાન સુખી રાખે, તો પેલા 33 મેં ગોગાએ આલ્યા છે. અને જો 13 મહિનામાં દીકરો આલું ને, તો ભઈલા નીતિન એમ સમજજે કે તારી બેની ભાઈબંધી હું સાચી રખા હોય. એને એમ થાય કે નીતિન તું મને લઈ જો સાચી જગ્યાએ. ગોગાએ મારું દુઃખ કાઢ્યું. એટલે બેટા આજ હું મહારાજ વરાશીને બોલું છું. પણ જો બેટા 22 થઈ તો એક વાત કરું, ભગવાન જો મારા 22 પૂરા કર્યો તો આ મૂકું છું તારા હાથમાં, 22 પૂરા થઈ
તો હું તને ત્રાજવો તોલીને એક વાત કરું, બરોબર હું શંકરના ગળામાંથી ભગવાન મારો દ્વારકાનો નાથ 20 થયા, મેં 22 કીધા હતા ભાઈ, કલમ તો મારી આવી બરાબર, પણ જો હજી સુધી એના એ 22 આવે, ભાઈનું શું નામ? પ્રફુલ્લ, તારા હાથમાં એના એ 22 આવે, મૂકી દે, લઈ લે ભેગો પેલા. જો એના એ મારી 22ની કલમ આવે, 22 મારા જય નહીં, નીતિન અરે ભાઈ જિગ્નેશ, 22 મારા ના જય તો 21 થયા. તો હવે હું કરીશું, એક હાથમાં છે, રહી ગયો પેલા. પણ જો બેટા 22 એટલે મારે તો તારા હાથમાં જ 22 આપવા છે. આ મૂળું એક મૂકું છું પણ તારા હાથમાં જ આપું. સાચું હશે તો આ આવશે ને કે નહીં આવે. રાતના 12 વાગશે તો ખોટું તો મારું ચાલવાનું નથી, ખોટું હું હેડાડવાનું નથી, ખોટું કોઈનું કરવાનું નથી, ખોટો રસ્તો તમને બતાવવાનો નથી. ભાઈ 22 મારા પૂરા થઈ, કઈ 21 એક જાય છે કલમ. જો બેટા આજથી 33મા દિવસે નીતિન ગોડજી ઓખે દેખાવાનું ચોખ્ખું, મોથાની બીમારી બંધ, કોઈ દિવસ આ ભાઈને જીવનમાં દુઃખ નહીં થવા દો, એવી મારા સભાના ભગવાન બોલે છે. પણ જો બેટા હું તને ધીજ મારું છું, 50,000નું બંડલ પડીમાંથી 10,000 કે 15,000 લીધા તો હું એક ધીજ મારું હો, કેવી ધીજ મારું, પણ 50ના બંડલમાંથી લીધા ને, બરાબર ને? જો 50ના બંડલમાંથી લીધા હશે પહેલાં તો એની સિરીઝના નંબરથી જોયેલા છે, ઓકળા નંબર જોયેલા છે, સિરીઝ નહીં જોઈ ને? જો કદાચ બહાર જઈને જોજે 52 સિરીઝ હોય, 52 આગળ સિરીઝ, તો મારે તને હું વાત કરવી છે મારા પાંચ. પણ જો આજે હું મહારાજ બરોબર 8,000 ગણીને બોલતો હોઉં, ફીટ ઓકળો, તો મારે તને એક સરસ લાઈન દોરી આલવી છે ભાઈ. 8નો ઓકળો હોય તો હું તને એક રસ્તો બતાવો, તારો આબા જવાનો ખર્ચો, આ તો ભાઈ ખર્ચો એ જુઓ ને પેલા. તો હું મહારાજ હું બોલું છું પેલા કે આ બીમારી 33 દિવસમાં જતી રહે, 34 દિવસે ડૉક્ટર પાસે બતાવવાનું, અને 34મા દિવસે નીતિન ભાગુભાઈ ભલે ઘેર ત્યાં હોય સુરત, પણ હું મહારાજ તમે ભાઈને ભેગા કરજો, એટલે હું મહારાજ એના કરમનું પોદરું ખોલી નાખો, બરાબર? પોદરું ખોલી નાખો બેટા. પણ હું મહારાજ એવું બોલું છું કે 22 આવતા નથી, બરાબર? પણ શિવજી 3જી 4થી પેઢીએ તમારા ડોહા શિવના ભગત હતા, શિવજીના. તમને હવે બોલું છું, હવે રાખજો, પૂજ્યો બાપદાદાના શિવના ભગત હતા. શિવ છે એમના ઉપર બહુ રાજી, ખુશ હતા, ખુશ હતા ભૈલા. એટલે આ જો મહારાજ 16 થઈ ભૈલા જિગ્નેશ, કે ભાઈ આ 2 રાખું છું, આ 2 રાખું છું, 16 પૂરા થઈ, તો બેટા નાગ માર્યો અને નાગનો અપરાધ લાગ્યો એ તમને 100%. આ વાત ખોટી થશે નહીં. તમારા ઘરમાં નાગ આવ્યો, તમે નાગને માર્યો, અને નાગનો અપરાધ તમને અડશે. કેમ? કે આ એરું નહોતું, આ સત્યવાદી હતો, ધર્મની ગાદીવાળો હતો પેલા.